હવે કવિતા આમ તો અંતકાળથી ઉઠે તો આપણે સ્વાભાવિક આપણા લોકઠારની કવિતાઓ પણ લોક સાહિત્યની કવિતાઓમાં પણ એની બુદ્ધિ પ્રતિભા એનો હૃદયનો જે ભાવ એ દેખાય એમાં બીજું ઘણું બધું આવી જાય. દાખલા તરીકે એક કવિએ એક આવી કલ્પના લખી કે દરિયામાંથી વાદળો આકાશમાં ચડ્યો, બાષ્પીભવન થયો ને એની વરાળ થઈને વરાળમાંથી વાદળો થયો અને વાદળા ઉપર ગર્જના કરી ધણેરાટી બોલ્યો, ગળ હળી સજદળ ગાબુ વળકળ મંદ પ્રબળા મલપતિ દીપતિ ખળખળ હસી લવડા શ્યામ ઘૂંકટ ચૂપતી અબળા અકેલી કરે કેલી વ્યમ વેલી લડવળી યાદ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી. વાદળા ઉપર ધણેરાટી કરી એમાં દરિયો વાદળાને કહે છે. આપણા લોક સાહિત્યનો દોહો છે. દરિયો વાદળાને કહે છે એ કે અભી માંગ કર લે ગયો ઊંચો શીખ ચઢંત લાદન આવત બાદલા મોપે હી ગાજન. હમણાં તો મારી પાસે માગી લઈ ગયો અને તને લાજ નથી, તને શરમ નથી કે મારી છાતી પર પડકારા કરે ને કડાકા કરે. અને વાદળો જવાબ બોલ્યો કે અભિમાનથી નથી ગરજતો, તને પડકારા નથી નાખી રહ્યો. કારણ કે પહેલા દરિયાએ સવાલ એ પૂછ્યો કે તું માગીને લઈ ગયો છે અને માગવું કેટલી